હતા કે કૃષ્ણ અવતારની જે આખી કથા હાલતી હતી એમાં એવું થયું હતું કે જે આપણે સુદામા બતાવે એ સુદામા એવું નક્કી કરે કે ભાઈ કૃષ્ણ ભગવાનને મળવા જવું છે, એટલે ત્યાંથી લોકો નીકળાવે છે, હાથની અંદર એક પોટલી હોય એ વસ્તુ લઈને નીકળાવે કે એટલે નથી કહેતા કે એની અંદર અમુક દાણા હતા, તાંદૂળ કહેવાય કે એ રીતની વસ્તુ કહેવાય કે ભાત બતાવે, એની નામ બતાવે, અલગ અલગ શાસ્ત્રપોળમાં અલગ અલગ વસ્તુ લખેલી છે, પણ એ લોકો ખાવાનું થોડું ઘણું લઈને ત્યાંથી નીકળાતા. હવે એ જે રસ્તો બતાવે આપણે હાલના સમયમાં એવું બતાવે છે કે પોરબંદરથી લઈને દ્વારકા સુધીનો એટલો લાંબો રસ્તો બતાવે કે ત્યાંથી આ લોકો નીકળે ઓલા પણ સુધી જવાનું હોય. કૃષ્ણ ભગવાન જે બેઠા હોય દ્વારકામાં એને ખ્યાલ આવે કે ભાઈ સુદામા છે ત્યાંથી નીકળાશે અને પોતે નક્કી કરે કે ભાઈ સામેવાળા વ્યક્તિ હાલવાના ચાલુ થઈ ગયા છે તો ત્યાંથી એટલે સુધી આવશે તો એના જીવનમાં ઘણી કઠિનાઈ આવશે, તેમાં આપણે કંઈક સોલ્યુશન કરી દઈએ. તો સોલ્યુશન કરવું કઈ રીતે? જો આગળ પોતે જ કૃષ્ણ થઈને ત્યાં જાય તો ઓલા ભગવાન તો ઓલા ભાઈ એમ કે ભલે એટલા સુધી તું આવી ગયા, તમારે નવું પડે એટલે તમે આવ્યા. એટલે કૃષ્ણ ભગવાન એક કામ કરે, એ કેવું કરે? રૂપ પરિવર્તન કરે. અને એ સમયની અંદર એવું બતાવે કે આપણે મુરલી મનોહર કહેવાય ને એ રીતનું મનોહર નામના એક વ્યક્તિનું આખું રૂપ લે કે એક પ્રકારના ગ્વાલા જેવું જોતી પણ ધન ધાન્ય થોડા રસ સમૃદ્ધ વ્યક્તિ બતાવે. મનોહર નામના વ્યક્તિનું રૂપ લે અને જેવા ઓલા સુદામા હોય એના ગામડામાંથી બહાર નીકળે ને એવા જ આ ભાઈ અહીંયા પૂગી જાય કૃષ્ણ ભગવાન. અહીંયા પૂગીને એમ કે કઈ બાજુ જાઉં છો ભાઈ? એટલે ઓલા કે હું તો દ્વારકા જાઉં છું. કે અરે વાહ, હું વાત છે એ કે હું હોતે દ્વારકા જાઉં છું. એ કે તમે કોણ? કે નામ તો મારું મનોહર. એ કે આ બાજુ? એ કે એમ થોડું હોય, મેં મારું નામ કીધું, તમારે તમારું નામ કેવું પડે? એ કે ભાઈ મારું નામ સુદામા છે. એ કે દ્વારકા કોને મળવા જવું છે? એ કે એટલે જે ઓલા મનોહર એમ કે ભાઈ હું દ્વારકા જ રહું છું. હા તો આ બાજુ કેવું છે? મારું હાહરું છે, મારા તાજા લગ્ન થયા હતા, લગ્ન થઈને અમે દ્વારકામાં રહેતા હતા. પછી આ ઓલે નથી કહેતા પરબ ઉત્સવ હતો, મારી ધર્મપત્નીને હું મૂકવા આવ્યો હતો, પણ છે એવું અમારે બે માણાને ભળ્યા બહુ, એટલે એની વગર મારાથી રહેવાતું નથી. હવે એવી રીતે પત્નીના વિયોગમાં ત્યાંથી મને એ ખબર નહીં પડતી મારા માટે દ્વારકા આવશે કેમ, એટલી દૂર દ્વારકા છે કે ત્યાં સુધી પૂગવું કેમ ને વિચાર કરતો હતો. ત્યાં મને તમારે જેવા ભલા માણસો દેખાઈ ગયા કે મારી પાસે ગાડું સારું છે, બેસી જાઓ તમે તાર ગાડાની અંદર શાંતિથી વાતું કરી જાઓ ને બે મિત્ર પૂગી જાવ. કે એવી રીતે રસ્તો હરખો કપાઈ જાય. એટલે સુદામા વિચાર કરે કે એટલો બધો મિત્રતાવાળો માણસ, પણ એ કહેતો કે વાંધો ને અમુક માણસો હોય ઓલા નથી કહેતા બોલકા માણસો હોય ને એવા ક્યારેક માણસો મળી જાય હકીકત મજા આવે. એથી ક્યારેક અમે પુણે જતા હોય કે દેહમાં જતા ટ્રેનમાં એકાદ બે વાતોડિયા મળી જાય ને સમય કેમ વયો જાય ને ખબર જ ન પડે. એટલે કે ભાઈ તું બોલે તો બહુ મીઠો માણસ છો, પણ કે તો હોતે ને એટલી બધી કોઈ હારે મિત્રતા કરવી બરોબર નહીં, કારણ કે એને પોતાની જૂની સિસ્ટમ ખરી કે ભાઈ એટલી જલ્દી કોઈ મિત્રતા ન બનાવે. એટલે પાછા જે કૃષ્ણ ભગવાન જે શબ્દો વાપરે એને શબ્દો સેમ ટુ સેમ મનોહર વાપરે. એ કે ભાઈ મેં તો માણસ જોઈને મિત્ર કહી દીધો, એટલે આપણે તો આપણી મિત્રતા નિભાઈ દીધી. તારે મિત્ર કેવો ન કરવો તો તારે ઈચ્છા, પણ તો હોતે મને ખબર પડે બે પગેથી હાલવા કરતાં ગાડામાં બેવું વધારે સારું કહેવાય. એ કે બેસી જા, આમાં કંઈ વાંધો નથી. એટલે સુદામા વિચાર કરે કે આમ તો જલ્દી પૂછશું તો એટલો ટાઈમ પરમાત્માને ઓછી આપણે રાહ જોવે ને એટલો ટાઈમ આપણે હોતે શાંતિ. એટલે પોતે નક્કી કરે અને ગાડામાંથી બેસે. એટલે સુદામા ધીમે ધીમે શાંતિથી સ્થિર થાય ને એટલે કૃષ્ણ ભગવાનનું નામનું સ્મરણ કરે, ગુરુ મહારાજે મંત્ર આપ્યો એનું સ્મરણ કરે અને સ્થિરતા લે. અને મનોહર તો મોરલી ઉપાડે ને અને જે રાગ રાગણીના ગીત હોય ગીત ગાવાનું ચાલુ કરે કે અરે અમારી ધર્મપત્ની આવીને કેવા રૂપ ને કેવા રંગ ને લાંબુ વાકે. એટલે સુદામા એમ કે તને લાગતો નથી કે દુનિયામાં આની સિવાય હોતે ને બીજું કંઈ છે? એ કે જો ભાઈ અમને તો એક જ વસ્તુ ખબર પડે, પ્રેમ જ દુનિયા છે, પ્રેમ જ જગત છે, કે પ્રેમની અંદર રહેવાનું ને એ જ ભગવાન કહેવાય. એટલે કે અમને એક જ વસ્તુ ખબર પડે, અમને બીજી કંઈ ખબર નથી પડતી. તમને ખબર પડતી તમે તમારી વાત કરો. એટલે ઓલા એમને એના તરફથી કે ભાઈ ત્યાગ જ ભાવના કહેવાય, મૃત્યુલોકની બધી માયાવાળી વસ્તુ છે, માયામાં જીવન જન્મ છે, વૃદ્ધ થાય, મરી જાય, એક એમાં કંઈ લેવાનું છે એની ક્ષણભર પૂરતી સંપત્તિ છે, એમાં કંઈ લીધા જેવું છે ને. કૃષ્ણ ભગવાન કે આપણને ક્ષણભરમાં જ મજા આવે છે, કારણ કે એની માટે તો ઓલા નથી કહેતા યોગની પરાકાષ્ઠા જ પોતે છે. અને હકીકત પરમાત્માને બહુ સારી વસ્તુ છે. એ જ્યારે એમ કે ને ભાઈ આની અંદર તમારી ભક્તિ આવી ગઈ લેવા તેની હોય 100% વાત છે. એ અર્જુનને એમ કે ભાઈ યુદ્ધ માટે ધનુષ ઉપાડ લે, એટલે એની માટે એ ભક્તિ થઈ ગઈ. એને એ વ્યક્તિ જ્યારે સામે કોઈ ઋષિમુનિને કે ભાઈ શાંતિથી ધ્યાન સ્થિર થઈ જાવ, એટલે એની માટે એ ભક્તિ આવી ગઈ. એની જેવું છે. એટલે સુદામાને કે જો ભાઈ બહુ ટેન્શન નહીં લેવાનું, શાંતિથી જિંદગી જવાની, પરમાત્માએ જિંદગી મોજ લેવા માટે લીધી હોય, શાંતિથી મોજ લેવાની. એટલે સુદામા કે જો ભાઈ તારે જેમ કરો એમ તું કર, મારે જેમ કરો હું કરું, હું શાંતિથી સ્મરણ કરું છું, સ્મરણ કરતા જાય. એમ કરતાં ધીમે ધીમે હાલવાનું ચાલુ થાય. બપોરનો વિસામો લેવાનો ટાઈમ આવે, વિસામો લે એટલે જે મનોહર હોય ને એ તો એનું જે બધી પોલોટી હોય એ બધું ખોલે. બધું નથી કહેતા કે અમને ટિફિન બાંધી દીધું છે હારી આથી, તમને ખબર છે સમયની કેટલું ધ્યાન રાખે. ટિફિન ખોલે નોખી વાનગી ને વિવાહ ને એમાં આપણને તે સમયના અમુક ખારા ખાવાના નામે ન આવડે, પણ લાંબી વસ્તુ લખી હોય કે જો એટલું બધું ખાવાનું છે અને મને તમે મિત્ર હારા લાગો ને આ લોકોએ 2 જણાનું ખાવાનું ભર્યું છે. એટલે જો તમે હોતે ખાઓ ને તો બહુ સારું કહેવાય. અમારામાં તેવું કહેવાય અતિથિ પહેલાં, તમે મારા મિત્ર, તમે ખાઓ તો હું ખાઉં. સુદામા કે વાંધો નહીં હાલો. એટલે ખાવાનું હાથમાં લઈને તેને યાદ આવે કે ઘરે આપણા પત્ની છે, 4 બાળકો છે, એણે અત્યાર સુધી નહીં ખાધું. અને જો ઘરના જ સદસ્ય જેની માટે આપણે ત્યાં સુધી જાય છે એ લોકો ભૂખ્યા ને આપણી માટે ખાવા બહુ બરોબર ન કહેવાય. પણ એ ક્યાં બધી વાત ક્યાં આપણે આને કેવી, એને તો એના ઘર માટે જ બધું છે.
એટલે પોતે નક્કી કરીને પાછું જે ખાવાનું ને પાછું નીચે મૂકી દે. એટલે ઓલા કે કેમ ભાઈ શું થયું, કે ખાવામાં કે આમ તેમ પડ્યું, કે કચરું વસ્તુ છે? એ કે નહીં એવું નથી, બસ ખાલી ભૂખ નથી લાગી. આખી એને ભૂખ નથી લાગી, ક્યારના ભેગા જ લાવીએ છીએ, મને ખબર છે કે ભૂખ નથી લાગે એવું વસ્તુ ન હોય, શાંતિથી ખાઈ લે, આમાં કે એટલા બધા ભાવ ન ખાવા ન હોય. એટલે ઓલા કે નહીં હકીકત સાચું કહું છું, ભૂખ નથી લાગી, હું શાંતિ બેહું, તું તારું કામ કર. એટલે ઓલા તો ત્યાંથી નીકળે ને આગા જઈને બેસી જાય. એટલે જે મનોહર હોય એની પાછી પોટલી પાછી બાંધી લે કે આ ભાઈ આમ તો ખાહે નહીં, એની હાટું કાંઈક તો કરવું પડશે. ત્યાં થાય એવું. સામે ઓલા પણ એવું થાય, ઓલા પણ જે એની પત્ની હોય, જે 4 સંતાન હોય, એની સિવાય જે આપણે નથી કહેતા કે ગઈ વખતે સુદામાના જે મિત્ર બતાવે ચક્રધર નામના, એ સમયમાં એની પાસે થોડીક પ્રોપર્ટી પર હારી થઈ ગઈ, કારણ કે રાજા એ હારે સંબંધ હોય. એટલે પોતે પોતાના તરફથી ખાવાનું ને એવું બધું લઈને એની ઘરે જાય. અને એમ કે આમ એક કામ કરો, મને સમાચાર મળ્યા છે કે સુદામા કૃષ્ણને મળવા ગયા છે. ભલે અમારા બેના વિચારો ઘણા અલગ પડે છે, પણ તો હોત તમે મારા ભાભી સમાન જ કહેવો. એટલે એની માટે કોઈ પણ ખાવા પીવાની વસ્તુના બાળકને હમત વિચારો, ખાવાનું ખાલી લઈ લો, બીજું કાંઈ લેવા દેવા કાંઈ નથી, ખાલી ખાવાનું લઈ લો, તમારે ત્યાં ખાઈ લો. નાના છોકરા હોય તો ઓલા નથી કહેતા 2-3 દિવસે ભૂખ્યા હોય સામું જોઈએ, એવી રીતે ખાવાની સામું જોવે. એટલે મમ્મી સામું જોઈએ ને, મમ્મી કહે બટા રહેવા જઈએ, કે આપણે નથી ખાવું, કે મારા પતિએ તમને ના પાડી હતી કે આવી કે આપણે મદદની જરૂર નથી, એટલે આપણે કોઈ વસ્તુ નથી જોતી. નથી જો ચક્રધર એમ કે જો હું એવું કહેતો નથી કે ખોટો કે, પણ બાળકનું વિચારો, તમારે ભલે ખાવું એક ન ખાવે, ખાલી છેલ્લી વખત કહું છું, લ્યો તો વાંધો નહીં, નકર પછી હું નીકળું. એટલે ઓલા કે નહીં ભાઈ આપણે એ કંઈ કરવાની જરૂર નથી, જો પરમાત્માની ઈચ્છા છે ને તો કોઈ પણ હરખા રસ્તે દે ખાવાનું, આ રસ્તે નહીં દે. અહીંયાથી ઓલા વ્યક્તિ હજી દરવાજાની બહાર નીકળતા હોય ને તો બહારથી ઢોલ ટીપવાનો અવાજ આવે અને જોરથી નગારા સાંભળે. એટલે બધા વ્યક્તિ ભેગા થાય અને ખબર પડે કે આજુબાજુના કોઈ ગામડામાં બહુ મોટા વેપારી હોય ને એની ઘરે સંતાનનો જન્મ થયો હોય. એટલે સંતાનનો જન્મ થાય ને ત્યાંથી વ્યક્તિએ ડિક્લેર કરી દીધું કે આપણે આજુબાજુના એટલા એકર કે એટલા વીઘા સુધીની જે જગ્યા કહેવાય ને એટલા એરિયા સુધીમાં કોઈ પણ બ્રાહ્મણનું ઘર હોય કે કોઈ પણ ગરીબનું ઘર હોય એને 3 ટાઈમ હારી વાનગી ખવડાવવાની, અને બધી ડિક્લેર કરી દીધું હોય. એટલે આ જે જગ્યા હોય ને બધે ઓલા લોકો ઢંઢેરો પીટતા હોય, એમાં આ લોકોને સમાચાર મળે ભાઈ આ તો બ્રાહ્મણે દીધેલું છે ને પરમાત્માએ દીધેલું કહેવાય. એટલે ત્યાં જે ઓલા વ્યક્તિ હોય ને પાછા સુદામાની પત્ની પાસે છે કે તમે મારા હાથનું ભલે કે ન લો, પણ આગળ તમે કહેતા હતા ને કે પરમાત્મા હોતે તમને આ રૂપમાં દઈ રહે, એ કહેતો હાલો મારે ભેગા, જો આ લોકો દે જ છે ત્યાંથી એ લોકો લઈ લે. આટલી જે ઘટના હોય ને ઘટના પોતે જોવે, જે ચક્રધર હોય ને જોવે કે હકીકત આ લોકોની શક્તિમાં કાંઈક તો એવું છે કે ભલે આપણે એટલા ટાઈમથી લીધું, આપણે એટલા ટાઈમથી નામે તો એક જ ગુરુ મહારાજની ભેગા ભણેલા, એક જ એની પાસે લીધેલા, એની પાસે મંત્ર દીક્ષા લીધેલી, તો હોતે સુદામાએ જે મનની શાંતિ લીધી ને આ મનની શાંતિ કોઈ દી આપણને મળી નહીં, અને એટલો આત્મવિશ્વાસ કોઈ દી આપણે ન જોયો. એ કે આ લોકોની શક્તિમાં કાંઈક તો છે ને પોતે નક્કી કરે ભાઈ આજ પછીથી આપણે જે ધંધો કરતા એવાથી બધો ધંધો બંધ કરી દેવો છે. હવે થાય એવું ઓલા નથી કહેતા ભાઈ ગેંગોળ કે એવી કોઈ જગ્યા હોય ત્યાં જોડાઈ અગે પણ ત્યાંથી બહાર ન નીકળી આવે. એટલે એની જેવું થાય, રાજાનો બોલાવો આવે, રાજાનો બોલાવો આવે ને એમ કે ભાઈ ચક્રધરને બોલાવો, આજે આપણે એની શાયરી ઘણા ટાઈમ નથી મળે, આપણે વખાણ નથી મળે. એટલે ચક્રધરને બોલાવે ને એમ કે બોલ ભાઈ આજ તો તારીખે શાયરી નથી ને પોતાને ચડી ગયેલો જોઈએ. ઓલા વખતે એમ કે ભાઈ મેં રાજા મેં આજથી કામ બંધ કરી દીધું છે. કે બંધ કરી દીધું એટલે એવું કાંઈ આમાં હોતું નથી, મને નશો થઈ ગયો છે, એક વખત આપણે ચડી જાય પછી વખાણ સાંભળવાની ટેવ છે, વખાણ કર ન કર, જે હાલત સુદામાની કરી હતી તારી કરી. ઓલા કે જો તમારે જે કરવું હોય, પણ મને એક વસ્તુ ખબર પડી ગઈ કે આમાં કોઈ દી કોઈનો અંત નથી, વહેલા મોડું પ્રભુના જ ભજન ગાવાના છે, એટલે હું એ રસ્તા ઉપર હાલવા માંગુ છું, તમારે જે સજા દેવું એ દેવ. અને રાજાએ સેમ ટુ સેમ સજા એને હોતે દઈ જાય કે જે રસ્તા ઉપરથી મારી પીટીને અને રાજમહેલમાંથી બારો કાઢી નાખે. એટલે પોતાના શરીર ઉપર ઘાવ ઘણા હોય પણ પોતે નક્કી કરી નાખ્યું કે હવે પરમાત્માના ભજન સિવાય કંઈ નહીં કરવાનું. એટલે એવી રીતે વ્યક્તિના હૃદય આખું પરિવર્તન થઈ જાય વ્યક્તિનું. પછી થાય એવું ઓલા લોકોનું પેટ તો ભરાઈ ગયો, આ સુદામાં તો હજી ભૂખા, કારણ કે એને જ ખબર નથી આપણા ઘરમાં આવું થઈ ગયું. એટલે પાછા કૃષ્ણ ભગવાનની શાંતિથી વિચાર કરે એ કે હવે આને ત્યાં જઈને કહું કે ભાઈ તારા ઘરે પેટ ભરાઈ ગયું છે બધાનું, તો તેને એમ કે ભાઈ તને ક્યાંથી ખબર, તો પાછું બધું લો છો. એટલે પોતે શાંતિથી ધ્યાનસ્થાની અંદર સ્થિર થાય. તો એક ગામમાંથી એક વ્યક્તિ સારો એવું નાસ્તાની એવી પોડલી લઈને આવતો, એટલે સુદામા પાસેથી લઈને નીકળે ને ઓલા સારી સુગંધ થાય. એટલે સુદામા એમ કે ભાઈ એટલું સારું ખાવાનું ક્યાંથી એવું? એ કે આપણે એક ગામ નહોતા એ જગ્યાએ વેપારી હતા કે એની ઘરે દીકરાનો જન્મ થયો ને એને બહુ મોટો ઢંઢેરો પીટો, એટલે બાજુના ગામમાંથી ને જો હેલો છું. એ કે આવડે આ વેપારી કે હા, એ કે તો એને શું ઢંઢેરો પીટો, કે એટલા એરિયા સુધીના બધે ગામડા લઈ લેવાના. એ કે બધે ગામડા લઈ લેવા તો આવડું આ ગામડું હોતે આવી ગયું છે, કે હા એ ગામડું હોતે આવી ગયું. એ કે તો ત્યાંના બધા ઘરમાં ખાવા પીવાનું મળી ગયું છે, કે આ બધા ઘરમાં ખાવા પીવાનું મળી ગયું. એટલે પોતાને ખ્યાલ આવે કે હા તો સારું હાલો હવે આપણે જે બાયો છોકરા છે એ લોકો વ્યવસ્થિત જમી લીધું. એટલે કે તું હવે કંઈ વાંધો નહીં. એટલે તો ઓલો જે વ્યક્તિ હોય ને એમ પૂછે કે તે કંઈ ખાધું નથી? કે નહીં મેં હજી કંઈ નથી ખાધું. એ કે તો હાલ માર ભેગો તમ તારે અત્યારે ઓલા પણ અહીંયા ખાવા પીવાનું ઓલા લોકો જે આપે જ છે ત્યાં જઈને તું જા એટલે તને મળી જાય ને 10 દિવસ આપણે કંઈ ઉપાધિ નથી. એટલે સુદામા નક્કી કરે કે હા ભાઈ હવે કંઈ વાંધો નથી. એટલે પોતે ઊભા થાય ને લઈ નીકળે ને તો મનોહર વાંધે એને કે ભાઈ તારી જો સ્વાર્થિત માણસ કંઈ નથી જોયો, તું તને ખાવાનું મળે એટલે લઈ નીકળે, હું તારી ભેગો ભૂખો બેઠો છું, મને તો લઈ જા, મને તો પૂછ. એટલે ઓલા કે ભાઈ જો
મને તું ભૂલાઈ ગયો, તો મારી ભૂલ થઈ ગઈ, એટલું બધું મારો વિચાર નહોતો. લા કે વાંધો નહીં, તને ત્યાં જવું છે ને ભલે ત્યાં એટલે લાંબુ થાય, અહીંયા ખાઈ લે ને ભાઈ, આપણે બે હાટું બનાવેલું. એમ જો અન્ન દેવતા હોય ને એનું ખોટું એટલું વિરોધ ન કરે. ઓલા કે વાંધો નહીં, સારું હાલો. પછી ત્યાં જે બે વ્યક્તિ ખાઈ લે, ખાઈને બધે જે ભોજન એ આરોહણ કરે, પછીથી જે પોતાનો રસ્તો હોય ધીમે ધીમે હાલવાનો ચાલુ કરે. અને વાત કરતાં કરતાં જે ઓલા મનોહર હોય એમ પૂછે કે તે મને પાછું યાદ કરે તો તું કોને મળવા જશો? એ કે હું કૃષ્ણને મળવા જાઉં છું. એ કે કૃષ્ણ કોણ? કે દ્વારકાધીશ. કે એ ક્યાં? એ કે પણ કૃષ્ણ ભગવાન પાસે તારે શું કામ છે? કોઈ દાન દક્ષિણા કેવું કે માગવા? એ કે નહીં ભાઈ, આપણે કંઈ માંગવાનું નથી, પણ એનો બાળપણનો મિત્ર છું. એટલે જે વસ્ત્ર ને એ બધું જોઈને એને એમ કે એ કે કૃષ્ણ ભગવાનને બાળપણનો મિત્ર. એ કે હોય કે ભાઈ કૃષ્ણ ભગવાન નોકી રીતના વ્યક્તિ, પણ તને એમ લાગતું નથી કે થોડું ખોટું કહેવાય? એટલે કે કઈ રીતે ખોટું કહેવાય? કે જો તું ત્યાં જાય એટલે કૃષ્ણ ભગવાનને બે વસ્તુ થાય. જો તને માન સન્માન દેતો આજુબાજુવાળા વ્યક્તિ એવા વિચારે કે એટલા મોટા માણસ ના આવે વ્યક્તિ મિત્ર, આવું થોડું હોય. જો તને ઇગ્નોર કરશે, તારી ઉપર કોઈ ધ્યાન નહીં દે, તને દુઃખ થાય, ભાઈ આપણો આટલો સારો મિત્ર ને આપણને ભૂલી ગયા. એ કે એવું નથી લાગતું કે તું ભગવાનને હોતે ધર્મ સંકટની અંદર મુકાવી? આ કે વિચાર તો થોડાક બરોબર છે, પણ મારા ભગવાન એવા નથી, મારા મિત્ર એવા નથી. એવું બધું તમે બહાર સમાજમાં જોયું છે, અહીંયા એવું ન થાય. થોડીક પછી હિંમત ભેગી કરે ને ત્યાંથી હાલતા ચાલુ થાય. અને દ્વારકાની નિકટ પગે ને પછી ઓલો મનોહર કે જો ભાઈ આપણે તો આપણું ઘર આવી ગયું, હવે તારે જ્યાં જાવ ત્યાં જા. એટલે ઓલા કે મને ખાલી રસ્તો સીંધી દઈ કે ભાઈ આ દ્વારકા છે, અહીંયા તાર રસ્તો કોઈને પૂછવો ન પડે. ગમે છોકરાને કહે છે ને દ્વારકાધીશનું મહેલ ક્યાં આવી, તને આંગળી સીધી ત્યાં સુધી મૂકી આવશે. પોતે ત્યાંથી નીકળે બે ત્રણ વ્યક્તિઓ એને પૂછે કે ભાઈ દ્વારકાધીશનું મહેલ ક્યાં? એટલે ત્યાં જઈને જોવે ને તેને એવું દેખાય કે પોતાથી દરિદ્ર કોઈ આખા વ્યક્તિ આખા સિટીમાં કોઈ ન હોય. કારણ કે દ્વારકા આખી નગરી હોય, એનો ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય ને બીજા ગામડાના ઘણા ખરા ધનાઢ્ય વ્યક્તિ કરતાં આગળ હોય. એટલે કોઈ પણ વ્યક્તિ હોય ને ઓલા નથી કહેતા કે કોઈ નવીન વ્યક્તિ નજરમાં આવે ને બધા એને સામું જોઈએ ને બધા વ્યક્તિ સુદામાની સામું જોતા રહે. એટલે વ્યક્તિનું જે મન હોય ને ધીમે ધીમે નામમાંથી હટવાનું ચાલુ થાય ને આજુબાજુના વ્યક્તિમાં લાગવાનું ચાલુ થાય. અને આ જે સમય છે ને બહુ ખરાબ છે કોઈ પણ વ્યક્તિ માટે. જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય શાંતિથી સાધક હોય એનું મન ચાલગન સ્મરણમાં રાખે છે ને તાલગન બહુ વ્યવસ્થિત છે. કે જેવી રીતે કેમ નાનું બાળક છે એની માટે એનું રમકડું હોય ને એ જ એની માટે એના ભગવાન છે. એ કાંઈ ન જોવે કોટલા મોટા વ્યક્તિ કોટલા નાના વ્યક્તિ, એને એની રસ ચાલુ થાય, એનું ગીત ગાવાનું ચાલુ થાય એનું ગીત ચાલુ કરી દે. એટલે જ્યારે એની જેવી જિંદગી થઈ જાય નાના બાળકની જેવી કે આપણી માટે આપણા ભગવાન, તો આપણી મનને ખાલી ભગવાન જ દેખાવજો, બીજી કોઈ વસ્તુ નહીં. અને મન સ્મરણમાં લખે ને તાલગન વાંધો નહીં. પણ જ્યારથી આજુબાજુના વ્યક્તિ દેખાવા મળે ત્યારે વ્યક્તિ મૌન થવા મળે. અને ખાલી વ્યક્તિ એમને મૌન નથી થતા, એનું જે સ્મરણ છે ને આ અટકવા મળે. અને જ્યારે સ્મરણ અટકે ને ત્યારે બુદ્ધિ હોય ને પોતાની જે પરાકાષ્ઠા હોય ને પાછી પકડ જમાવે. પાછું જે સુદામા હોય એના મન ઉપર એની પકડ જમાવે એની બુદ્ધિ. અને પાછું પોતે નિસ્તેજ છે, સામેવાળા તેજસ્વી છે. જે ઉચ્ચ નીચેનો જે ભેદ છે ને એ પહેલાં પોતાના મનની અંદર થાય. અને ઓલા ઘણા ખબર શું વિચાર લગતા હોય કે ભાઈ ધર્મ વિરુદ્ધનો ભેદ મટાવો, ઉચ્ચ નીચેનો ભેદ મટાવો, આનું આમ કરો આનું આમ કરો. એ બહાર પછી કહેવાનું પહેલાં પોતાના મનની અંદરનો જે ભેદ છે ને આ મટાડવાનો હોય. એટલે એ જે સુદામા હોય 2 સેકન્ડ પૂરતા ત્યાંથી સ્થિર થતા જાય. પણ તો હોતે ગમે રીતે ગોતતા વિરોધતા અને જે કૃષ્ણ ભગવાન ને એની પાસે પૂગી જાય. અને એનો જે દ્વારપાળ હોય ત્યાં જઈને એમ કહે કે ભાઈ કૃષ્ણ ભગવાન આયા જ છે. એટલે કે હા ભાઈ દ્વારકાધીશ આયા જ છે કે તમારે કોઈનું કામ કે દાન દક્ષિણા આપે તો એનો સમય આ રીતનો છે, તમારે કોઈ પ્રોબ્લેમ હોય, તમારે કોઈ અન્યાય થયો તો એનો સમય આ રીતનો છે. કૃષ્ણ ભગવાન એટલા સમય એટલી વસ્તુ તમારી ફરિયાદ સાંભળશે, કોઈ વસ્તુ જોઈએ આ રીતે મળે. આ કે નહીં ભાઈ એવું નથી, એનો મિત્ર છું, મિત્રને મળવાનો કોઈ સમય હોય કે નહીં ભાઈ મિત્રને મળવા માટે સમય નહીં પડશે. ત્યાંના જે ઓલા સૈનિકો એ દાંત કાઢે કે ભાઈ તારી જો વ્યક્તિ મિત્ર એ કે એવું કંઈ નહીં, તારે કંઈક ભૂલ થઈ છે, તારી જે વસ્તુ શું તે માગી લે. પણ આવી ખોટા જોક્સ કેરમાં. એટલે ત્યાંથી જે સેનાપતિ હોય નહીં નીકળે. અને સેનાપતિ એમ કે હું ભાઈ હું દાંત કાઢો છે કે જો આ વ્યક્તિ છે ને કૃષ્ણ ભગવાનનો મિત્ર કહે છે. એટલે સેનાપતિ 2 મિનિટ વિચાર કરી કે પણ તો હોતે જે જય વિજય એ થયું હતું ને એવું આપણે એને નથી થવા દેવું. કોઈ પણ વ્યક્તિ એને એમ કે ભાઈ ભગવાન સુધી ખાલી નામ પકડજો તો આપણું કામ છે અહીંયા નામ પકડવાનું. એ ઓલો ખોટી પાવરમાં નહીં રહેવાનું ભાઈ અમે નક્કી કરીએ છીએ અંદર જઈએ કે એવું નથી. ત્યાં જ ભૂલ થઈ ગઈ, એના હોતે દ્વારપાળોથી ભૂલ થઈ ગઈ, નહીં ના મને કોઈ એકાદા વ્યક્તિથી હોતે ભૂલ થઈ ગઈ કે ભાઈ પ્રભુને કહેવાની જરૂર નહીં, આપણે સુધી આવી ગયું. ખોટી પાવરમાં નહીં રહેવાનું. કે ઓલા જેવું છે કે ભાઈ આપણે પોસ્ટમાં કે આપણે વોટ્સઅપના મેસેજ જેવું હોય તો એ કરી નાખવાનું. લેની જેવું છે. એટલે ઓલા વ્યક્તિ કહે કે ભાઈ સારું હાલો હું છે ને સંદેશો છે ને પુગાડજો પણ ત્યાં લગન તમે આવીને રહેજો. એટલે પોતે ત્યાંથી નીકળે ને કૃષ્ણ ભગવાન હોય ત્યાં સુધી જઈને કે ભાઈ કોઈ દ્વારપાળ એમ કહે છે કે ત્યાં કોઈ વ્યક્તિ આવ્યો છે, તમારો મિત્ર આવ્યો છે. એટલે કૃષ્ણ ભગવાન કહે કે શું નામ છે? અને ઓલા લોકો જ્યારથી એમ કહે ને સુદામા ત્યારથી એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાનની જે માથાની જે પાઘડી હોય જે એનું હોય ને મુકુટ એ ન્યાંજન પેડું રહી જાય, અને જે પગની નીચે જે ચપ્પલ પહેરવાનું એ ન્યાંજન પેડા રહી જાય. અને ત્યાંથી સીધા દોટ મૂકે કે મારા મિત્ર સુદામા આવ્યો. સુદામા એમ કરી ત્યાંથી દોડવાનું ચાલુ કરે અને દોડતા સુદામાને મળવા આવે. પણ એટલો સમય જે હોય છે અહીંથી સેનાપતિ ત્યાં પૂઈ ગયો ને ઓલા વ્યક્તિ ત્યાં સમાચાર મળે ઓલા પાછા આવે. એવું તો છે ને ભાઈ નીચેથી બેલ મારીને વ્યક્તિ અહીંથી ડોકું કાઢે એટલું હતું ને બહુ લાંબો રસ્તો બતાવે. સુદામાને 2 મિનિટ ઊભું રહેવાનું થાય ને તેને એમ થઈ જાય કે ભાઈ ભગવાન હવે તો આપણને ભૂલી ગયા લાગે છે.
કે નકર તો એટલા ટાઈમની અંદર આવી જવો જોઈએ કે એટલા બધું આઘું નથી. અને પોતે ત્યાંથી ધીમે ધીમે હાલવાનું ચાલુ કરે. ત્યાંથી ધીમે ધીમે હાલવાનું ચાલુ થાય ને તો કૃષ્ણ ભગવાન દોડીને જે ગેટઅપ જોયો તો સુદામા ત્યાં કે હોય નહીં. એટલે પોતે પાછા કે મનની અંદર વિચાર કરે કે આ વ્યક્તિ એટલા જિદ્દી છે કે આની માટે એટલી ઉતાળ રાખીને તો એટલી થોડાક આગા વહી ગયા. એ કે પછી આજુબાજુ જે વ્યક્તિ હોય એને પૂછે કે ભાઈ ક્યાં ગયા. એટલે ઓલે વખતે એમ કે ભાઈ અહીંથી આ બાજુ ગયા છે. ત્યાંથી દોડતા દોડતા એવું કહેવાય છે કે જે આખું દ્રશ્ય છે ને એ અડધી દ્વારકાએ જોયું હતું કે કૃષ્ણ ભગવાન ખુલ્લા પગે ત્યાંથી દોડતા દોડતા સુદામા પાસે જાય. અને ત્યાંથી છેલ્લે સુદામાને એમ કે લે મિત્ર એટલું બધું કંઈ રિહાવાનું ન હોય, ખાલી 5 મિનિટ ઉભો રહ્યો તું આવી જાવ. અને સુદામા એમ કે નહીં ભાઈ એવું નહોતું, મને એમ થયું હતું કે મારા જેવા વ્યક્તિને તું ભૂલી ગયો છે અથવા તો તને યાદ છે ને તો તું મને મારો તિરસ્કાર કરી નાખી. આ કે ના ભાઈ એવું કંઈ ન હોય. ત્યાંથી એને બધ ભરે જે આખો જે સીન છે ને જે આખી કથા છે ઇતિહાસની અંદર કેટલા અલગ અલગ વ્યક્તિઓ અને કાવ્યોએ આખી કથા લખેલી છે. ખાલી એક જ વસ્તુ કહેવા માટે કે પરમાત્મા છે ને ક્યારે ઊંચ નીચ કોઈ દી કોઈને જોતા જ નથી. મિત્રતાનો સ્વભાવ મિત્રતાની દ્રષ્ટિએ, પ્રેમીની દ્રષ્ટિએ, શત્રુની દ્રષ્ટિએ, પણ કોઈ પણ રીતનો જે કૃષ્ણ હારે કે જે પરમાત્મા હારેનો જે સંબંધ છે, એક વ્યક્તિએ ગમે રીતનો સંબંધ બાંધી લીધો ને એ પછી એની માટે ફાયદાવાળો ધંધો થઈ ગયો છે. કે બહારનો કોઈ પણ વ્યક્તિ ભલે ગમે રીતે કે ભાઈ રાવણ આવો હતો, કંસ આવો હતો, કે ભાઈ રામ આવા હતા, કે કૃષ્ણ આવા હતા, કે બલરામ આવા હતા, કે કોઈ પણ વ્યક્તિ આવા હતા, પણ જ્યારે પરમાત્મા એની પલડા ઉપર એને તોલવાનું જ્યારે ચાલુ કરે છે ત્યારે એ જોશે આપણા છે ને ગમે એ રૂપના. આટલી વ્યક્તિ કે લાંબા આઘા ન જ જઈ શકતા. એટલે એની જેવું થાય. પછી ત્યાંથી સુદામાજી હોય એને જે પોતાની જગ્યા હોય છે રાજકોષ હોય ત્યાં લઈ જાય અને ત્યાંથી બધી પછી વાત ફેલાવા મળે ભાઈ હકીકત એના મિત્ર હતા. પછી કૃષ્ણ ભગવાન હોય એ ત્યાંથી એવી કથા આવે કે કૃષ્ણ ભગવાન હોય ને એને જમણવારને એવું કે ખાવા પીવાનું બતાવે, એના પોતપોતાની આ જે ભોજન હોય એ ખાઈ લે. પછી ખાઈને સુદામાન હોય ને એમ કે ભાઈ આ તારો રૂમ છે, ત્યાં રૂમમાં જઈને શાંતિથી આરામ કરી નાહી ધોઈને થાકી ગયો છે ત્યાં બે. એટલે સુદામા હોય ને શાંતિથી ત્યાં બેઠા હોય, જે નાહી ધોઈને વ્યવસ્થિત તૈયારથી ના આવે તો ઓલી પોટલી હોય ને પાસેથી કાઢે અને પોટલી કાઢીને વિચાર કરતા હોય કે આટલો બધો 56 ભોગ તો મારી થાળીમાં નાખી દીધો એક કટકના આધારે, આમાં એટલી નાની કડેમથી પોટલી આ ભાતની ક્યાં હું કૃષ્ણ ભગવાનને આપું. અને શાંતિથી વિચારે નજી ત્યાં ઓશિકા નીચે દબાવીને હોતા હોય ત્યાં કૃષ્ણ ભગવાન આવે. એ કે ભાઈ તે હું હંતાડ્યું તો મને કે કે કાંઈ નથી હંતાડ્યું. કે નહીં મને ખબર છે તારી નાનપણની ટેવ છે, કાંઈકનું કંઈક તું લઈ જશો ને મારા ભાગનું હોય ને એ તું હંતાડ દેશો. એ કે તું મને કે ઓલા કે ભાઈને કાંઈ નથી. અને ત્યાંથી દોડે ને જે પોટલી લઈ ગઈ કે જો મને ખબર જ હતી ભાભી અમારે હાટું દીધા છે ને શાંતિથી ખાવા દેતો નથી ન દેતો નથી. એ કે તારા મનની જે વાતો ને તું ખુલ્લામાં હું કામ નથી કહેતો કે ભાઈ મારો સ્વભાવ આવો છે કે વાંધો નહીં. અને ત્યાંથી એક આખી એક પ્રકારનું ઝીલણીયું કે એક પ્રકારનું ભજન હોતું છે કે એક જ તાંદી મૂઠોળની અંદર આખી હવેલી દઈ દીધી એવું. અને એક જ મુઠ્ઠીની અંદર પછીથી આખી એવી કથા આવે કે પહેલી મુઠ્ઠી જ્યારે ખાધી ને ત્યારે અમુક આખા સ્વર્ગના સુખ એના નામે કરી નાખ્યા, બીજી મુઠ્ઠી બહુ મોટી હવેલીની દઈ દીધી, અને ત્રીજી મુઠ્ઠી જ્યારે તૈયાર કરીને ખાવાનું જ્યારે ચાલુ કરે ને ત્યારે એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન આખોનો પર લોક દઈ દેવાના હોય. પણ આ વાતના સમાચાર જ્યારે પોતાના મનના વિચાર આવે ને ત્યારે સામે અહીંયા રૂક્ષ્મણી ઊભા હોય એ નક્કી કરે કે આ લોકો જ્યારે દેવા બેઠા છે ત્યારે બધું દઈ દે તો આપણો આખો લોક જ હોય છે તો આપણું ઘર વયું જાય. અને ત્યાંથી જે ઓલી તાંદુલની મુઠ્ઠી હોય ત્યાંથી લઈ લે ને પાસેથી રૂકમણી અને એમ કે લે એકલા એકલા જ ખાવું છે ભાભી અમને અમારે હાટું નહીં મોકલે અમારે હોતે ખાવું છે એમ કરીને પોતે ખાઈ જાય. અને કૃષ્ણ ભગવાનને એમ કે આ કેવો હિસાબ, એક મુઠ્ઠીની હાલ સમજમાં હવેલી દઈ દીધી, સ્વર્ગનું સુખ દઈ દીધું, પણ તમે તમારું બધું દેવા તૈયાર થઈ ગયા, આ કઈ રીતનો હિસાબ કહેવાય. એટલે કૃષ્ણ ભગવાન એમ કે યાદ છે જ્યારે હાઈનજી એને ખાવા માટે કાંઈ નહોતું ત્યારે એક ચોખાનો દાણો એને દીધો હતો. લાગે એ વાત બરોબર છે પણ એક ચોખાના દાણામાં બરોબર આટલી બધી વસ્તુ એ કે સીધો જ હિસાબ છે. એની પાસે જેટલું હતું ને એટલું એને બધું દઈ દીધું, તો મારી પાસે જેટલું છે એટલું હું એને દઈ દઉં છું. આ પરમાત્માનો હિસાબ છે. પણ હિસાબ એવો છે કે એક ચોખાની દાણામાં દઈ દે ને આમ એક મુઠ્ઠી ચણામાં લઈ હોતે લે. એટલે પ્રભુ હારે જ્યારે હિસાબ કરવાનો હોય ને ત્યારે શાંતિથી એક જ રીતે હિસાબ કરે કે ભાઈ અમને ગણતરી નથી આવડતી, આલ્યો ચોપડો, આલ્યો કેલ્ક્યુલેટર, આલ્યો બોલપેન, આ બધું તમારું, હવે હિસાબ ભેગો ખાતામાં રાખજો. ઓલા નથી કહેતા કે ભાઈ એટલી વસ્તુ છે એ ખાતામાં લખી નાખો, તમારી તો હિસાબ કર્યા રાખજો. એમ એની જેવું રાખવાનું. જ્યારે એ રીતે રાખે ને ત્યારે બહુ સારું એ રહે, આપણું કેટલું બેલેન્સ છે, કેટલું સામથર્ય છે, કેટલી પાવર છે એની આપણને કોઈ ખ્યાલ જ ન રહે. અને આ બહુ સારી વસ્તુ છે. જ્યારે કોઈ નાના બાળકને એ ખબર નથી ને કે એના પિતા પાસે કેટલું પ્લસ છે કેટલું માઇનસ છે ત્યારે એનું ધાળે ને એ રીતે એનો જે ઉછેર છે ને થઈ ગયો. જો એના પિતાની અંદર સમજણ હોય તો એ સેમ ટુ સેમ પરમાત્મામાં લાગુ પડે. પણ ઓલામાં તો મૃત્યુલોકમાં નોખા નોખા વ્યક્તિ હોય કે જેમ કે પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ હતા એમ ક્યાંક કોઈ સારા પિતા મળી જાય, ક્યારેક કોઈ ખરાબ પિતા મળી જાય, પણ પરમાત્માને કંઈ નડતું નથી. એની અંદર તો બધી સમજણ છે. એટલી બધી સમજણ કોઈ પણ આત્માની અંદર તો જ ઉતારીએ કે સામેવાળો જે આત્માઓની શરણાગતિ સ્વીકારી લેતો. એટલે એ શરણાગતિ સમયની અંદર એવું કહેવાય છે કે સુદામા ત્યારે સ્વીકારી લે કે વાંધો નહીં તમે જે કયો વસ્તુ બરોબર. પછી જે રાજ રમે તો એ બધી રમત પતાય ને પછી બધા નક્કી કરે કે આપણે સુઈ જવું છે. હોવાનું નક્કી થાય. સુદામા એની રીતે હોય છે, કૃષ્ણ ભગવાન એની રીતે હોય છે. સાંજે સુદામા પાછા શાંતિથી વિચારતા હોય કે આ એવા વાતચીત કરી મિત્રને મળે હોતે ને ગયું પણ હજી વાત કહેવાની રહી ગઈ કે ઘરે આર્થિક દ્રષ્ટિ ખરાબ છે,
થોડો ઘણો કંઈક સપોર્ટ થઈ જાય ને તો સારું પડે. પણ કે કેવું કઈ રીતે, એટલે પોતે શાંતિથી વિચાર કરતા ને તો કૃષ્ણ ભગવાન આવી જાય સાંજે. એ કે નિંદર આવતી નહોતી ને તારે એમ થયું કે લઈને બેહીને વાતું કરીએ. એટલે સુદામા કે ભાઈ સારું થયું ને કે બેહીને વાતું કરીએ. કે એમાં એવું હતું, મને એમ લાગ્યું કે તું એટલે દૂરથી મળ્યો કંઈક અંગત કંઈક વાત કેવી હોય તો બધા હોય તો તું ન કહીએ, તો અત્યારે આપણે બે જ છે, તારા મનની જે વાત હોય કંઈક કે ભાભીએ કંઈક કીધું છે, બચ્ચા મને કંઈ યાદ કરતા હતા, એમને તારી કોઈ મનની વાત કોઈ જૂની વાત કંઈ કેવી હોય કે નહીં ભાઈ કાંઈ નથી, એવું કોઈ વસ્તુ જ નથી ને. એટલે કૃષ્ણ ભગવાન ફરી ફરીને 2-3 વખત પૂછે જી કે પ્રોબ્લેમ હોય કે નહીં કાંઈ નથી. કે વાંધો નહીં કાંઈ નથી તેમ તો એમ રાખે. ત્યાંથી સુદામા ત્યાંથી બીજા દિવસનો સમય એટલે એમ કે ભાઈ અમારે જવું પડે એમ છે. કે વાંધો નહીં જાઓ. ત્યાંથી જે સુદામા હોય ને નીકળવા ચાલુ કરે. રૂકમણી હોય ને કૃષ્ણ ભગવાનને કે તો હવે કે કાંઈ નહીં, એને એના તરફથી કંઈ માંગ્યું નહીં, પણ છેલ્લે એને જાતા જાતા એમ કીધું કે ભાઈ તો એમ તો કે તારી ઈચ્છા શું છે. એટલે ઓલા લોકો એમ કે ભાઈ એ તમારી ઈચ્છા એ જ અમારી ઈચ્છા, અમારે બીજું આમાં શું કેવો હોય. એટલે કે એટલામાં એણે બધું માગી લીધું, જે તમારી ઈચ્છા એ જ અમારી ઈચ્છા. કે તો હવે શું કરવાનું છે કે જે આપણને બરોબર લાગે એ કે આપણે પહેલાંથી આ જ કરતા ન કરે, આપણું ધૈર્ય જ કરતા. પણ આ તો શું છે એના મોઢેથી એક વખત ખાલી બોલાવવાનું હતું. એમણે એક વખત કહી દીધું કે તમને બરોબર લાગે કરો, એટલે હવે આપણને બરોબર લાગે કરીએ. પછી જ્ઞાન સંકલ્પ શક્તિથી એવું કહેવાય કે વિશ્વકર્માની પ્રાગટ્ય કરે. અને વિશ્વકર્માનું પ્રાગટ્ય કરે ને એમ કહે કે ભાઈ જો આપણી જે દ્વારકા છે તમે જોયેલી છે ને કે આ પ્રભુ મેં જ બનાવી છે, અમને બધું આવડે જ છે. એ કે બધું આ જેવું આપણું મહેલ છે ને આવું આખી આખી હવેલી સુદામાને બનાવી દેવાની છે ને સુદામાથી નીકળી ગયા છે, ત્યાં પૂગે ને એની પહેલી વસ્તુ તૈયાર હોય જાય. એ કે વાંધો નહીં તમે તાર કામ થઈ જાય. ત્યાં જે નીકળે ને જે પત્ની હોય એને જે હોતા ને તો બહુ મોટો પ્રકાશનો પુંજ આવે, ત્યાં જઈને પ્રગટ થાય. એટલે ઓલા પત્ની હોય ને એમ કે એટલો મોટો પુંજ તમે કોણ છો કે હું વિશ્વકર્મા છું. એ કે તો એ શું કામ છે કે ઘરનું રિનોવેશન કરવાનું છે, શાંતિથી બહાર નીકળો બધા, આખે આગળ જે ઘર છે ને અને આપણે મોટી હવેલી બનાવી નાખવાની છે. એટલે ઓલા એમ કે તમને કોઈને કીધું આવું કરવાનું, કે અમને કૃષ્ણ ભગવાને કીધું છે, મિત્ર છે ને એનો ઓર્ડર છે કે ભાઈ જે આખી હવેલી છે ને આખી નાની એમથી ઝૂંપડી છે ને હવેલી કરી નાખવાની છે. આ કે તો હું એ કરવા નહીં દઉં. કે કેમ એવું કે જોનું કારણ છે અમારે નો ડાઉટ અમે ઘણા ટાઈમથી દરિદ્ર હતા, એમાંથી જે મારા પતિ છે જે સુદામા એને એક એક ઘરેથી ભિક્ષા માંગેલી હતી. તો જ્યારે અમારો નબળો ટાઈમ હતો ત્યારે ગામના વ્યક્તિ ભલે અમુક ખારા હતા અમુક ખરાબ હતા પણ બધા પોતપોતાના તરફથી ભિક્ષાનું દાન દીધું હતું. એટલો અમારો સમય અત્યારે હવે સારો આવવાનો છે તો હું એ વ્યક્તિને કેમ ભૂલી શકું. એટલે બેમાંથી એક કામ કરો, કાં તમે બધાને હવેલીઓ બનાવી લો, હારી હવેલીઓ, કાં પછી અમારું જેમ છે ને આમ રહેવા દો, એની સિવાય અમારે કોઈ વસ્તુ નથી જોતી. એટલે જે વિશ્વકર્મા હોય ને કૃષ્ણ ભગવાન આરાધના કરે, ભાઈ આ લોકો એવું કહે છે ભાઈ અમારું એકનું મકાન નહીં આખી સોસાયટી હારી જોઈ. એટલે કૃષ્ણ ભગવાન કે વાંધો નહીં તમે તારે સારા વિચારો છે ને એમાં આપણે કાંઈ વાંધો નથી, આપણે પાસે કંઈ ખૂટેમ છે ને. એટલે એવું કહેવાય છે કે જે આખે આખું સુદામા જે ગામની અંદર રહેતા ને આખે આખું ગામ હવેલી ટાઈપ થઈ ગયું, બધાની પોતપોતાની હવેલી. અને એ સમયની અંદર વિશ્વકર્મા પ્રગટ થઈને બધાને કીધું કે આ બધું સુદામાને આધારે થાય છે, એના લીધે થાય છે. જે ભક્ત છે ને સાચા ભક્ત છે. એટલે બધા વ્યક્તિ જે પહેલાંથી થોડા ઘણા માનતા ન માનતા એટલે નથી કહેતા ભાઈ જગત તો લીલાનું હરણ એમ પછી બધા ભાઈ સુદામાના જય જયકાર ચાલુ થાય. સુદામા ત્યાંથી નીકળે એને તો કાંઈ લેવા દેવા કાંઈ નહીં, એને કંઈ ખબર નહીં હું તે નીકળે. જેવા ત્યાંથી નીકળે ને ત્યાં કૃષ્ણ ભગવાન પાછું મનોહરનું રૂપ લઈને નહીં નીકળે. એ કે ભાઈ તું આય કે હું મારી ઘરવાળીને તેડવા જાઉં છું. એ કે તો તારે ક્યાં જવાનું છે કે બસ તમારું જે ગામડાનું છે ને ત્યાંથી આગળ જ મૂકી આવ્યો હતો, હવે મારે એની યાદ પાછી આવે છે એટલે પાછળ તેડવા જાઉં છું. ભગવાનની દયા તમે પાછા મારા હથવારા થઈ ગયા, પાછું વાતા કરતાં ત્યાં પૂગી જાઉં. સુદામા કે હા ભાઈ તારી વાત હજી મારા દુઃખની વાત કે ને કેવી એમ કે બે ત્યાંથી હાલતા ચાલુ થાય. એટલે ધીમેકથી થાય ને એટલે પૂછે શું થયું, મળ્યા કે નહીં. એટલે કે ભાઈ મળ્યા નહીં. કે તો કંઈ વાત કરી કે નહીં. એ કે નહીં ભાઈ આપણાથી કંઈ વાત થઈ તો નહીં. એ કે તો એવું નથી લાગતું કે હકીકતી ભગવાન હતી મનની વાત જાણી દેવા જોઈએ. એ કે જાણી તો દેવા જોઈએ, તો એવું નથી લાગતું એ કાંઈક તો કરી દેવા જોઈએ. એ કે કાંઈક તો કરી દેવા જોઈએ. એ કે તો એવું તો નથી લાગતું તમને કંઈક કહેતા હશે આવું કંઈક થયું એવું કંઈ. એ કે પણ કંઈ વાત થઈ નથી ને વાત થઈ કંઈ સમજાણી નથી. એ કે તોય ખોટા ભગવાન હોય, એ બધે વાતો કરતા હોય. બાકી આ તો કેવું છે ભાઈ સ્વાર્થી જગત છે, બધા એમ કે આવો બેહો ખાવો પીવો, પણ આપણે કેમ ભાઈ બે પછીની જરૂર છે ભાઈ અમારે અત્યારે નથી થાય એમ. એમાં સમય આખો એવો હાલે છે એમ તારી હારે એવું જ થયું. બાકી કે મિત્રતા હોય ને બધા એની જગ્યાએ રેડી, ધંધો એની જગ્યાએ રેડી, અને નામ એની જગ્યાએ રેડી, બધા હારી હારી વાતો કરે, સાથ સપોર્ટ કોઈ ન દે. એટલે ઓલા સુદામા એમ કે નહીં ભાવ એટલું બધું ન હોય એમ, મિત્ર હાસા છે. એ કે ભાઈ બધા વાતોના હાસા હોય, બાકી એવું કંઈ હોય ને. ધીમે ધીમે સુદાનો મને ડોલવાનો ચાલુ થાય. એમ કરતાં કરતાં જેમ જેમ નજીક પૂગે એટલે ઓલા સુદામા હોય ને કે ભાઈ ગામ ભૂલી ગયા લાગે છે. કે ગામ ભૂલાણું મને જ નથી લાગતું, હું તો અહીંથી મારું ગામ સાઈડમાં એટલે હું તો હોય જ, તમે અહીંથી ઉતરી જાવ આપણું કામ પૂરું, હિસાબ પૂરો. ત્યાંથી નીકળે ને અને જે પરમાત્માનું જે એને નક્કી કર્યું કે ત્યાં જ્યાંથી નીકળે ત્યારે મંદિર પાસે આરાધના કરીને નીકળ્યા હોય, પાછા ત્યાં જાય. હવે થયું એવું જ્યારે રસ્તામાં આવતા હોય ને ત્યારે કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણી એવી વાત કરતા હોય. એ કે જો ભાઈ મારે જે દેવાનું હતું એ તો મેં દઈ દીધું, પણ હજી તારે જે દેવાનું હતું એ બાકી રહી ગયું. એટલે એ કઈ વસ્તુ બાકી રહી ગઈ કે જો આપણે જ્યારે ઓલો ચોખાનો દાણો આવ્યો હતો ત્યારે અડધો મેં ખાધો હતો, અડધો તે ખાધો હતો, મેં મારો દઈ દીધો, તારો હિસાબ બાકી. કે તો સારું હાલ હું હોતે ને મારા તરફથી કંઈક દેવું.
એટલે પ્રગટ થયા હોય પાછા જે ઓલા સુદામાની પત્ની હોય ને એની પાસે જઈને અને એમ કે જો હજી અડધો જે દાણો હતો ને સુદામાએ કૃષ્ણ ભગવાનને આપ્યો હતો, એટલે એને તેનો હિસાબ કરી નાખ્યો. અડધો દાણો તે તારા ભાગનો હતો ને મને આપ્યો હતો. એટલે કામ કરીએ, તારા વરદાન સ્વરૂપમાં હું તને ઓલા નથી કહેતા કે ચિરણ યૌવની તરીકેનું આખું વરદાન આપું છું કે ભાઈ જા લગન તારું શરીર રહે, તા લગન તારું રૂપ રંગ હંમેશા જુવાન જેવું રહે, કે નારી માટે બહુ મોટું વરદાન કહેવાય. ત્યાંથી એનો જે રૂપ રંગ ને હોય એ પાછું જુવાન થઈ જાય, કે જે 4 બાળક જ્યારે લગ્નનો સમય આવ્યો તો એ સમયનો જે રૂપ રંગ હોય ને આખું એવું થઈ જાય. એટલે જે ત્યાંથી જે એની પત્ની હોય એવું નક્કી કરે, જે વસુંધરા હોય એવું નક્કી કરે કે ભાઈ તો આટલા સારા મંદિરની અંદર આટલા રૂપરંગ હારે રહેવું બરોબર નહીં, જે ઓલું મંદિર છે ને ત્યાં આપણે રહી. પહેલાં સુદામા આવશે ને ત્યારે જેવી રીતે આપણે લગ્ન થયા હતા ને હાથ પકડીને જેમ એની ઝૂંપડીમાં લઈ આવ્યા હતા ને એ જ રીતે ઝૂંપડીમાં હવેલીમાં લઈ આવશું. એટલે પોતે શાંતિથી ત્યાં જે સમય હોય ત્યાં રહેતા હોય. અને ત્યાં સુદામા આવે ને એમ કે તમે કોણ, એટલે કે તમારા પત્ની, કે તો હું તો ઓળખતો નથી. એટલે જે ચક્રધર હોય ને અહીંયા આવે ને એમ કે હકીકત તમારા પત્ની છે, ખાલી બહુ યુવાન થઈ ગયા છે, તમને ઓળખાતા નથી, આ પ્રભુની માયા છે, આમાંથી તમે મૂકો અને હવે તમે હાલો, તમને ખબર પડશે કૃષ્ણ ભગવાને તમને કેટલું કેટલું આપ્યું. અને ત્યાંથી નીકળતા તો જે આખો જે ગામ હોય એનો આખો નકશો ફરી ગયો હોય. નકશો ફરતા ફરતા કૃષ્ણ ભગવાન જે સુદામાની શાંતિથી વિચારતા કે પ્રભુ દેવું તો એટલું બધું દઈ દીધું, હજી કંઈ દેવાનું બાકી છે. તો કૃષ્ણ ભગવાન શાંતિથી વિચાર કરે કે હજી થોડુંક બાકી છે, ખાલી 5 મિનિટ રાહ જો. તો થાય એવું કે જે ગામડા જે બધા વ્યક્તિ હોય એ પહેલાં તો આખી મહેલ નહીં જોઈએ, એટલે એમ જ થઈ જાય કે ભાઈ આપણા જીવનમાં આપણે કાંઈક માથાકૂટ નહીં કરવી પડે, શાંતિથી જીવન. તો એટલે બધા વ્યક્તિ સુદામાના જે કાર બોલતા હોય, એટલે જે પ્રસિદ્ધિ હોય એ મળી જાય. તો ત્રીજી ઝટકી એ લાગે કે જે ઓલો રાજા હોય ને એને ખબર પડે કે આ રાતોરાત બાજુનું ગામડું એટલું મોટું સિટી કેમ થઈ ગયું. સૈનિકોને બોલાય, સેનાપતિને બોલાય, પ્રધાનને બોલાય કે ભાઈ એવું થયું તો વિશ્વકર્મા આવ્યા હતા, કૃષ્ણ ભગવાનની શક્તિથી આખું ગામડું તો આમ થઈ ગયું કે તો એટલું બધું એમને કેમ એના ગામડા ઉપર એવું થયું ને આપણા તો રાજમહેલમાં નહીં. એ કે મેં એવું તો અહીંયા સુદામા નામના ભક્ત છે, એ કે તો ભૂલ થઈ ગઈ, ભક્ત હતા ને આપણાથી દુભાઈ ગયા. તો સારું થયું કે ભાઈ અહીંયા જઈને આપણે કમ્પ્લેન ન કરી, ન કરો કે મોટા શેઠારે વાત થઈ તો આપણી હાલત શું થાય. માં તો એની દયા કે આપણે કંઈ વાત ન કરી, કે આપણે માફી માંગવા જવું જોઈએ. એટલે કે હા ભાઈ વાત સાચી છે. એટલે સુદામા એટલે રાજા હોય ને તો એની પાલખી લઈને ના નીચે તને કે જો ભાઈ ભૂલ થઈ ગઈ, જૂનું બધું માફ કરી દે ને આજથી તને રાજપુરોહિતનું પદ આપી દઉં છું. એટલે ઓલા નથી કહેતા કે સુદામાનું જીવન ત્યાંથી એકેય રીતે એની જીવનમાં કોઈ દુઃખ નહીં, બધી રીતનો કોઈ જીવન પલટો થઈ જાય. લાખો જે જીવન હોય ત્યાંથી આખો પલટો થઈ જાય. અને ઓલા વ્યક્તિ રાજા હોતે ને એમ કે આજથી તું જેમ કે ને એ રીતે હું જિંદગી જીવી. ત્યાંથી જે સુદામાની જે કથા હોય એનો અંત આવે ને જે આગળની જે કથા છે આપણે આવતા સત્સંગની અંદર કહેવાનું. ઓલા નથી કહેતા જ્યારે આમ થાય કંઈ કરી છૂટું છે ત્યારે મનને નામના સ્મરણની અંદર રાખજો. બોલો ભાઈ સદગુરુદેવની જય.